નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય વિષયમાં ધોરણ 9 માં જે આપણે છઠ્ઠા વિડીયોમાં તેમજ પાંચમા વિડીયોમાં પ્રકરણ 18 માં વન્યજીવો વિશે માહિતી જે પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ, ત્યાર પછી અગાઉના વિડીયોમાં આપણે જોયું કે વન્યજીવોના જે વિનાશ માટેના કારણો અને ત્યારબાદ આપણે જોયું વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. કે વિદ્યાર્થીઓ, જે વિશ્વમાં વન્યજીવોની કેટલી પ્રજાતિઓ આવેલી છે તમને ખબર હશે. કેટલી પ્રજાતિઓ આવેલી છે? 15 લાખ. એમાંથી ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 81,251 પ્રજાતિઓ. અત્યારે વિદ્યાર્થી, જે વન્યજીવોની જે પ્રજાતિઓ જે લુપ્ત થઈ રહી છે ધીરે ધીરે, એના માટે જે સરકાર દ્વારા જરૂરી કાયદાઓ અને જે નિયમો બનાવવામાં આવેલા છે, તો પ્રાચીન સમયથી જ આજનો આપણો જે ટોપિક છે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં, તો આપણા દેશમાં પ્રાચીન સમયથી જ વન્યજીવ સંરક્ષણ માટે વિવિધ પગલાં ભરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી, અત્યારની જે આપણી ગવર્નમેન્ટ જે વન્યજીવોની જે સુરક્ષા માટે જે કેટલાક કાયદાઓ જે નિયમો બનાવી રહી છે, તો વિદ્યાર્થી, આ વન્યજીવોના સંરક્ષણ માટે આપણા દેશમાં પ્રાચીન સમયથી જ વન્યજીવોના સંરક્ષણ માટે જે વિવિધ પગલાં ભરવામાં આવ્યા હતા. સૌથી પહેલા વિદ્યાર્થી, આપણા દેશમાં જો વન્યજીવોની સુરક્ષા માટે જો પગલાં ભર્યા હોય ને, તો પ્રાચીન ભારતમાં સૌપ્રથમ મૌર્ય યુગના રાજા સમ્રાટ અશોક દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા. વિદ્યાર્થીઓ, પ્રાચીન સમયમાં કોના સમયમાં? તો મૌર્ય યુગ. વિદ્યાર્થી, મૌર્ય યુગમાં સમ્રાટ અશોકના સમયમાં સૌપ્રથમ વિદ્યાર્થી ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે જે કાયદા બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી, મૌર્ય યુગમાં સમ્રાટ અશોકનું નામ તો તમને કોઈક વાર આગળ ભણ્યા હશો કે સમ્રાટ અશોક એક સમયે એનો યુદ્ધપ્રિય સ્વભાવ, પરંતુ વિદ્યાર્થી એક યુદ્ધ એના જીવનમાં થયું અને આખું એનું હૃદય પરિવર્તન થઈ ગયું. વિદ્યાર્થી, અહિંસાના માર્ગે આવી ગયો. કયું યુદ્ધ હતું એ? કલિંગનું યુદ્ધ. કલિંગ એટલે હાલનું કયું રાજ્ય વિદ્યાર્થી? ઓરિસ્સા રાજ્ય. કયું રાજ્ય? ઓરિસ્સા. કે કલિંગના યુદ્ધ બાદ આખું એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તેને અહિંસાનો જે માર્ગ એને અપનાવ્યો અને એને સૌપ્રથમ ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે જે કાયદા બનાવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓ, વન્યજીવોની સુરક્ષા માટે ભારત સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યામાં વધારો કર્યો છે. કે હાલના સમયમાં વિદ્યાર્થી, વન્યજીવોની સુરક્ષા માટે ભારત સરકારે અભયારણ્ય કોને કહેવાય? કે અભયવતારણ્ય, કે જ્યાં કોઈ પણ જાતના ડર કે ભય વિના વન્યજીવો મુક્ત રીતે હરીફરી શકે તેવો સંરક્ષિત વિસ્તાર, અને તે ઉપરાંત વિદ્યાર્થી જે રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવેલો છે. વિદ્યાર્થીઓ, 2014 ની સ્થિતિએ અત્યારે તો એના કરતા વધારે છે. દેશમાં 2014 ની સ્થિતિએ 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય
ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો સ્થપાયા હતા. આ 2014ની સ્થિતિએ વિદ્યાર્થી કે 2014ની સ્થિતિએ ભારતમાં અભયારણ્યની સંખ્યા કેટલી હતી? 503. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા હતા? 102. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા હતા? તો 14 વિદ્યાર્થીઓ. એમાંથી જો આપણે ગુજરાતની વાત કરીએ તો તે પૈકી ગુજરાતમાં 2014ની સ્થિતિએ 22 અભયારણ્ય. અત્યારે એની સંખ્યામાં વધારો થયો છે. આપણે 2014ની સ્થિતિએ જોઈએ તો 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર સ્થપાયું છે. એ માર્ક્સનો પ્રશ્ન બની શકે વિદ્યાર્થી હેતુલક્ષીમાં કે 2014ની સ્થિતિએ ગુજરાતમાં અભયારણ્યની સંખ્યા કેટલી છે? તો 22. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? તો 4. અને જૈવ આરક્ષિત કેટલા છે? તો 1. 4 રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે? અગાઉ આપણે ભણી ગયા વિદ્યાર્થીઓ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં માત્ર એક છે. એ કયું છે? કચ્છનું રણ, જેને 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે વન્યજીવોના જે સંરક્ષણ માટે જે સરકાર દ્વારા, ગવર્નમેન્ટ દ્વારા વિવિધ પ્રકારની જે પરિયોજનાઓ જે અમલમાં મૂકવામાં આવી છે અને તે આધારિત વન્યજીવોને વિશેષ પ્રકારની જે સુરક્ષા પૂરી પાડવામાં આવેલી છે. તો સૌથી પહેલા ભારત સરકારે જે વાઘ પરિયોજના અમલમાં મૂકી, વાઘ પરિયોજના વિશે માહિતી આપો. તો વિદ્યાર્થીઓ, જે વાઘ પરિયોજના સરકારનો જે અમલ મૂકવાનો મુખ્ય હેતુ શું હતો? તો પહેલું હેતુ કે વાઘોની સંખ્યામાં વધારો થાય અને વાઘને વિશેષ પ્રકારની સુરક્ષા મળી રહે એટલા માટે સરકાર દ્વારા જે વાઘ પરિયોજના અમલ મૂકવામાં આવી હતી. એક સમય વિદ્યાર્થીઓ, એક સમયે ભારતમાં વાઘની સંખ્યા સૌથી વધુ હતી, પરંતુ કુદરતી તેમજ માનવ સર્જિત કારણોને પરિણામે વાઘની સંખ્યામાં ઘટાડો થયો. કયા કારણોને પરિણામે? તો કુદરતી કારણોસર અને માનવ સર્જિત કારણોને પરિણામે જે વાઘની સંખ્યામાં ઘટાડો થયો. કે હાલમાં જે દિન પ્રતિદિન જે ભારતમાં જે જંગલોનું જે પ્રમાણ ઘટી રહ્યું છે અને એને કારણે પણ આ જે વાઘની સંખ્યામાં સૌથી ઘટાડો થયો છે. અત્યારે વિદ્યાર્થી 2 રાજ્યમાં વાઘની સંખ્યા વધુ છે. એક છે મધ્યપ્રદેશ અને બીજું છે પશ્ચિમ બંગાળ રાજ્ય. આ 2 રાજ્યમાં વાઘ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના જંગલોમાંથી તો વાઘ સંપૂર્ણપણે નામશેષ થયેલ છે. એટલા માટે ભારત સરકારે 1973ની સાલમાં 1973માં વાઘ પરિયોજના અમલમાં મૂકી. અને આ પરિયોજનાનો મુખ્ય હેતુ શું હોઈ શકે વિદ્યાર્થીઓ? કે વાઘની સંખ્યામાં વધારો થાય અને વાઘને વિશેષ પ્રકારની સુરક્ષા મળી રહે એટલા માટે ભારત સરકારે 1973ની સાલમાં આ વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીઓ આ પરિયોજના 9 જેટલા ક્ષેત્રોમાં 9 જેટલા વિસ્તારોમાં
9 જેટલા વિસ્તારોમાં ફેલાયેલી હતી, પરંતુ હાલમાં વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ જે 48 જેટલા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. ચલો ફરીથી એકવાર ભાગ પરિયોજના જોઈએ આપણે. તો ભારત સરકારે જે ભાગ પરિયોજના કેમ અમલમાં મૂકી? તો એક સમય વિદ્યાર્થી કે ભારતમાં વાઘની સંખ્યા સૌથી વધુ હતી, પરંતુ જંગલોના પ્રમાણમાં થયેલા ઘટાડાને કારણે તે ઉપરાંત કેટલાક કુદરતી કારણોસર માનવ સર્જિત કારણોને પરિણામે જે વાઘની સંખ્યામાં જે દિવસે ને દિવસે ઘટાડો થયો, એટલા માટે ભારત સરકારે 1973ની સાલમાં આ વાઘ પરિયોજના અમલમાં મૂકી. આ પરિયોજનાનો મુખ્ય હેતુ શું હોઈ શકે વિદ્યાર્થીઓ? કે વાઘની સંખ્યામાં વધારો થાય અને વાઘને વિશેષ પ્રકારની સુરક્ષા મળી રહે, તે આ પરિયોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. શરૂઆતમાં આ જે પરિયોજના હેઠળ કેટલા ક્ષેત્રોમાં ફેલાયેલી હતી? તો 9 જેટલા. હાલમાં કેટલા ક્ષેત્રો આવરી લેવામાં આવેલા છે? તો 48 જેટલા જે ક્ષેત્ર આ પરિયોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે. વાઘ પરિયોજના બાદ વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ સિંહ પરિયોજના. સિંહ પરિયોજના વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી આ સિંહ જે એક સમય વિદ્યાર્થી એશિયા ખંડમાં મધ્ય એશિયાના દેશોમાં જોવા મળતા, પરંતુ હાલમાં વિદ્યાર્થી આ એશિયાઈ સિંહ માત્ર ને માત્ર એશિયા ખંડમાં ભારતમાં ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. જોઈએ આપણે કે એક સમયે એશિયાઈ સિંહ મધ્ય એશિયાના દેશોમાં જોવા મળતા હતા, પરંતુ હાલમાં ભારત દેશના ગુજરાત રાજ્યના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ જોવા મળે છે. એક સમય વિદ્યાર્થી મધ્ય એશિયાના દેશો ઈરાન, ઈરાક આ બધા દેશોમાં વિદ્યાર્થી આ સિંહ જોવા મળતા, એશિયાઈ સિંહ. પરંતુ હાલમાં એશિયાઈ સિંહ ભારત દેશમાં એશિયા ખંડમાં માત્ર ભારત, એમાંય ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના જે જૂનાગઢ જિલ્લામાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આજે સિંહની ઘટતી સંખ્યાને કારણે 1972માં સરકારે સિંહ પરિયોજના અમલમાં મૂકી. કે ભારત સરકારે જે સિંહની ઘટતી જતી સંખ્યાને કારણે સિંહ પરિયોજના કઈ સાલમાં અમલમાં મૂકી? 1972ની સાલમાં જે સિંહ પરિયોજના જે ભારત સરકાર દ્વારા જે અમલમાં મૂકવામાં આવી છે. ફરીથી જોઈએ વિદ્યાર્થી આપણે સિંહ પરિયોજના. તો એક સમયે એશિયાઈ સિંહ ક્યાં આગળ? તો મધ્ય એશિયાના દેશોમાં જોવા મળતા હતા, પરંતુ હાલમાં એશિયાઈ સિંહ એશિયા ખંડમાં કયા દેશમાં જોવા મળે છે? તો ભારત દેશ. ભારત દેશના કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યમાં. અને ગુજરાત રાજ્યના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ એશિયાઈ સિંહ જોવા મળે છે. અને સિંહની ઘટતી જતી સંખ્યાને કારણે આ સિંહ પરિયોજના ભારત સરકારે કઈ સાલમાં અમલમાં મૂકી? તો 1972ની સાલમાં. અને ત્યાર પછી વિદ્યાર્થી આપણો ચોથો પોઈન્ટ થાય કે સિંહ પરિયોજનાનો મુખ્ય હેતુ સરકારનો શું રહેલો છે? તો સિંહની સંખ્યામાં વધારો થાય અને સિંહને વિશેષ પ્રકારની સુરક્ષા મળી રહે, તે આ પરિયોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. કે આ પરિયોજનાનો મુખ્ય હેતુ સિંહની સંખ્યામાં વધારો થાય અને
સિંહને વિશેષ પ્રકારની સુરક્ષા મળી રહે તે રહેલો. તો આ છે વિદ્યાર્થીઓ સિંહ પરિયોજના. તો વાઘ પરિયોજના ભારત સરકારે કઈ સાલમાં અમલમાં મૂકી હતી? વાઘ પરિયોજના ભારત સરકારે 1973 ની સાલમાં. હાલમાં વાઘ પરિયોજના હેઠળ કેટલા ક્ષેત્ર આવરી લેવામાં આવેલા છે? તો 48 જેટલા ક્ષેત્ર આવરી લેવામાં આવેલા છે. અને સિંહ પરિયોજના ભારત સરકારે કઈ સાલમાં અમલમાં મૂકી? તો 1972 ની સાલમાં. તે ઉપરાંત બીજા જે વન્યજીવો છે વિદ્યાર્થીઓ, એની સુરક્ષા માટે પણ ભારત સરકારે વિવિધ જે પરિયોજનાઓ અમલમાં મૂકી છે. કે તે ઉપરાંત સરકારે ગેંડા પરિયોજના વિદ્યાર્થી કે એશિયાઈ સિંહ, એમાં ભારતના જંગલોમાં જે જોવા મળતો એક વિશિષ્ટ પ્રકારનું જંગલી પ્રાણી એટલે કે એક સિંગી ગેંડો વિદ્યાર્થી. આ એક સિંગી ગેંડો જે ભારતમાં આસામ રાજ્યના જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે અને એની પણ વધુ પડતી શિકારી પ્રવૃત્તિને કારણે એની સંખ્યામાં પણ ઘટાડો થયો અને એટલા માટે ભારત સરકારે આ જે ગેંડા પરિયોજના અમલમાં મૂકી. ત્યાર પછી વિદ્યાર્થીઓ કાશ્મીરી બારાસિંગા એક જાતની હરણની પ્રજાતિ છે, સિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે અંગુલ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. ત્યાર પછી વિદ્યાર્થીઓ જે હિમદીપડા પરિયોજના આ હિમદીપડા વિદ્યાર્થીઓ જે હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળે છે, દીપડાની એક પ્રજાતિ છે જે સૌથી હિમાલયમાં 2000 થી 3000 મીટર ઊંચાઈ પર જોવા મળે છે. એની સુરક્ષા માટે પણ જે હિમદીપડા પરિયોજના જે અમલમાં મૂકવામાં આવી છે અને આ રીતે ભારત સરકાર દ્વારા આ જે વન્યજીવોને વિશેષ પ્રકારની જે સુરક્ષા પૂરી પાડવામાં આવેલી છે. અસ્તુ, જય હિન્દ.